ભાઈબંધના રૂમે પગી ગયા, ત્યાં જઈને મેગી બનાવવાનો વારો આવશે એ ખબર નહોતી અને રાતે બનાવી નાખી બિરયાની. જયશ્રીમાં મેલડીને ઘણા દિવસો પછી તમારું બધાનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા નવા મિની વ્લોગમાં. સવારમાં કોલેજ જવાનું હતું એટલે મારી દીધો ગાડીને કાપો. કોલેજેથી રજા પડી ગઈ ને પગી ગયા ભાઈબંધના રૂમે પગીને કરી નાખ્યો ભાઈબંધનો નાસ્તો. પછી ભાઈબંધ કે આપણે મેગી ખાવી તો આપણે બનાવવી પડશે એના માટે મેગી. પછી મેગી બનાવવાનું કામ ચાલુ કરી દીધું ને ફાઇનલી આપણી મેગી બની ગઈ છે. ભાઈબંધના રૂમેથી સીધા આવી ગયા કાળિયા બીટ વાળામાં મેલડીના દર્શન કરવા અને તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જયશ્રીમાં મેલડી લખી નાખજો. પછી સાંજે બનાવવાની હતી બિરયાની એટલે લઈ લીધી બધી સામગ્રી, જેમાં ગાજર, વટોણા, ફુલેવર, લીલા મરચા, બટેટા અને સોયાબીનની વડી, ડુંગળી, ટમેટા અને ચોખા. સૌપ્રથમ સોયાબીનની વડીને ફ્રાય કરી લેવાની છે. પછી તેલમાં નાખી દેવાનું છે બધા ગરમ મસાલા, નાખી દેવાનું છે ડુંગળી, બટેટા, ફુલેવર, ગાજર, વટોણા અને લાસ્ટમાં નાખી દેવાનું છે મરચા. આ બધું નાખ્યા પછી ઉપરથી નાખી દેવાની છે હળદર અને ત્યારબાદ પછી નાખી દેવાના છે આપણા ચોખા અને પછી ટમેટા, પછી થોડું પાણી અને પછી તેને સારી રીતે સડવા દેવાની છે. તો ફાઇનલી આપણી બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે.